એક વિદ્વાન અને પ્રતિષ્ઠિત નાસ્તિક એક વિશાળ જાહેર મીટિંગમાં બોલી રહ્યા હતા. ઈસુનું પુનરુત્થાન ખોટું હતું તે સાબિત કરવા માટે તેણે 2.5 કલાક સુધી વાત કરી. તેમણે વિદ્વાન પછી વિદ્વાન અને પુસ્તક પછી પુસ્તક ટાંક્યા. તેમણે તારણ કાઢ્યું કે ઐતિહાસિક પુનરુત્થાન જેવી કોઈ વસ્તુ ન હોવાથી ચર્ચની ધાર્મિક પરંપરા પાયા વિહોણી અને ભાવનાત્મક હતી, કારણ કે તે પુનરુત્થાન પામેલા ઈસુ સાથેના સંબંધ પર આધારિત હતી, જે કોઈ પણ શાબ્દિક અર્થમાં મૃત્યુમાંથી ક્યારેય સજીવન થયા નથી. પછી તેણે પૂછ્યું કે શું કોઈને કંઈ પ્રશ્ન છે? એક વૃદ્ધ ઉપદેશક ઊભા થયા. બધાની નજર તેની તરફ ગઈ. તેઓએ પોતાની બેગમાંથી તેણે જે સફરજન ખાધું હતું તે બહાર કાઢ્યું. મારો પ્રશ્ન એક સરળ પ્રશ્ન છે. તેણે સફરજનનો એક બાઈટ લેતા કહ્યું, મેં તમારી પાસેના બધા પુસ્તકો વાંચ્યા નથી અને હું મૂળ ગ્રીકમાં શાસ્ત્રોનું પઠન કરી શકતો નથી. તેણે સફરજનના થોડા વધુ બાઈટ લીધા અને સફરજન પૂરું કર્યું અને કહ્યું, મારે બસ એટલું જ જાણવું છે. આ સફરજન મેં હમણાં જ પૂરું કર્યું. તે ખાટું હતું કે મીઠું? વક્તા એક ક્ષણ માટે થોભ્યા અને વિધતાપૂર્ણ રીતે જવાબ આપ્યો, હું કદાચ આ પ્રશ્નનો જવાબ આપી શકતો નથી, કારણ કે મેં તમારું સફરજન ચાખ્યું નથી. સફેદ વાળવાળા ઉપદેશકે તેના સફરજનની ટોચ તેની કાગળની થેલીમાં નાખ્યો અને શાંતિથી કહ્યું, તમે મારા ઈસુનો સ્વાદ પણ ચાખ્યો નથી. વાલા મિત્રો, શું તમે ઈસુનો સ્વાદ ચાખ્યો છે? બાઇબલ જણાવે છે, અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. જે માણસ તેના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે. ગીતશાસ્ત્ર 34મો અધ્યાય ને 8મી કલમ. જો તમારી પાસે ઈસુનો અનુભવ હોય તો પુનરુત્થાનની આશામાં આનંદ કરો કે જે તમારામાં વિશ્વાસ લાવે છે.